મારે તો એટલું જ કહેવું છે કે દયાળ સાહેબ મને આટલે સુધી લાવ્યા, ખૂબ આનંદથી બધા સંતોના આશીર્વાદ લીધા અને દૂર તારતા આ દરેક સંતોના આશ્રમે અઠવાડિયા મહિનામાં ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામ તો હોય જ છે. પણ ગોદરો સો સુધી ઓઢ કર્યું હે ગોદરો ફેંકો અને આ સંતોને જો નિરામણા થતા હોય નાના મોટા એના આશ્રમોમાં તેઓ જો આટલું જ કહું છું. અને સેન્ટરમાં કબીર કુટિયા છે, હે બધા સંતો કબીર કુટિયા ભેગા થાય છે. હું તો એટલું જ કહું કે કબીર કુટિયાની જે વડવાઈઓ છે ને એની શાખાઓ વિરાટ થતી જાય છે. હે ઘણા એવા પ્રશ્નો છે, જીવનના પ્રશ્નો. કોઈ બે પ્રકારના માણસ હોય, ઘણા એવા હોય કે બધું જ જોણતા હોય, કોઈ પૂછે અને ઘણા કશો ના જોતા એ ના પૂછે. હે અને ઘણા એમાં જોડવું બધું જ જોડવું આ ડખા પાસા. પણ આ સંતોના જોડે જજો. તમને લાગે હું બોલ્યો એટલે પણ આ હું તો દીકરો છું, તો દાસ છું. આ બધા મારા વડીલો છે, વડીલોને વંદન કરું છું. અને આપણા બધાના જીવનના પ્રશ્નો 70-80 વર્ષનું જીવન છે, આ સંતો જોડે જઈ પ્રશ્નો સોલ્યુશન કરજો, સાચું માર્ગદર્શન મળશે. એ જ પ્રાર્થના સાથે મને 10 મિનિટ આપી પણ 15 મિનિટ થઈ ગઈ એટલે ક્ષમા ચાહું છું. મારી વાણીને આદરણીય સંત શ્રી દયાળ સાહેબના ચરણોમાં અર્પણ કરું છું. સદગુરુ દેવની જય. આપ સૌનો જય હો.